हेलो फ्रेंड्स, वेलकम टू कोडियल केमिस्ट्री। આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું હોમોટોપિક પરમાણુ સમૂહ અને બાજુઓ અને પ્રતિબિંબકારી પરમાણુ સમૂહ અને બાજુ. હવે આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું દ્વિવિન્યાસકારક પરમાણુ સમૂહ અને બાજુ. જો આપણા જે આ થિયરી આપણે જોઈએ છીએ એમાંથી મોસ્ટલી થિયરીઓ પૂછાતી હોય છે એક્ઝામની અંદર, અને એ આગલા જે પેપર્સ ગયા એમાં પણ મેં જોયેલું હતું કે એમાં આ થિયરીઓ પૂછાયેલી હતી, બરાબર. તો એ જ આપણે ડિસ્કસ કરીએ છીએ. એમાં આજે આપણે જોવાના છે દ્વિવિન્યાસકારક પરમાણુ સમૂહ અને બાજુ. જો તો દ્વિવિન્યાસકારક પરમાણુ કોને કહેવાય કે એવા પરમાણુ કે સમૂહ જેમાં કોઈ પણ સમમિતિ ક્રિયાવિધિ, મતલબ આપણે CN એટલે કે પેલું ભ્રમણઅક્ષ દાખલ કરીએ એ SN એ દાખલ કરીએ, સમમિતિ કેન્દ્ર કરતા સમમિતિ કેન્દ્ર, આ બધા આપણા સમિતિના તત્વો છે, બરાબર. તો એ દાખલ કરતા તે એકબીજામાં પરિવર્તનશીલ ના થઈ શકે, મતલબ કે તેમનું એકબીજામાં પરિવર્તન થતું ના હોય. મતલબ એના જેવું આપણને પેલા જે શું કહેવાય પ્રતિબિંબકારી સમઘટકો અને હોમોટોપિકમાં મળતું હતું એવા આપણને સમઘટકો મળતા ન હોય તો તેવા પરમાણુ કે સમૂહને આપણે દ્વિવિન્યાસકારક પરમાણુ કે સમૂહ કહે છે. મતલબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. ટૂંકમાં જે આપણને છેલ્લે આપણે શું કહેવાય, ધારો કે સમમિતિ ક્રિયાઓ કરીએ અને આપણને કોઈ પણ જે અણુ મળે એને આપણે એકબીજા ઉપર પરિવર્તનશીલ કરી શકતા નથી. તો તેવા પરમાણુ કે સમૂહને આપણે શું કહીએ, દ્વિવિન્યાસકારક પરમાણુ કે સમૂહ કહે છે. બીજું કે આવા પરમાણુ કે સમૂહનું અન્ય સમૂહ વડે વિસ્થાપન કરતાં મળતી નિપજો ડાયસ્ટીરિયોટોપિક હોય છે. શું તો કે આવા જે પરમાણુ હોય કે જે એકબીજામાં પરિવર્તનશીલ ન હોય તેવા પરમાણુનું આપણે અન્ય પરમાણુ વડે વિસ્થાપન કરીએ અને જે નિપજ મળે. અહીંયા જો આપણે એક ઉદાહરણ પણ લીધું છે કે જેમાં આપણે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું છે. હવે હાઇડ્રોજનનું વિસ્થાપન Cl વડે કર્યું છે, બરાબર. તો આપણને બે જુદા જુદા હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. જો આને આપણે નામ આપ્યું HA અને આને નામ આપ્યું HB. હવે જ્યારે આપણે HA હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ ત્યારે આપણને આ પ્રોડક્ટ મળે છે. જ્યારે આપણે HB હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ ત્યારે આ પ્રોડક્ટ મળે છે. હવે જોઈએ તો આ બંનેને આપણે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકતા નથી. મતલબ એક વસ્તુ યાદ રાખવાનું કે જે પરમાણુઓ હોમોટોપિક પરમાણુ કે ઇનેન્શિયોટોપિક પરમાણુ ન હોય તે ડાયસ્ટીરિયોટોપિક પરમાણુ હોય. એક વસ્તુ યાદ રાખવાનું, સમજો. ઓકે, તો એને લીધે આ જે આપણા HA અને HB પરમાણુ છે એ કેવા બને છે, ડાયસ્ટીરિયોટોપિક પરમાણુ બને છે. ઓકે, તો આને કહેવાય ડાયસ્ટીરિયોટોપિક પરમાણુ. એનું ઉદાહરણ જોયું, એની વ્યાખ્યા જોઈ. ઓકે, હવે ડાયસ્ટીરિયોટોપિક બાજુઓ કોને કહેવાય એ જોઈએ. તો ડાયસ્ટીરિયોટોપિક બાજુઓ એ બાજુઓ છે કે જેમાં અણુની એવી બાજુઓ કે જેમાં પ્રક્રિયક કોઈ પણ બાજુએથી ઉમેરાય. જે આપણે આગળ ડિસ્કસ કર્યું તેમ પ્રક્રિયક જેમ ઉમેરતા એ, બરાબર. તો અણુની એવી બાજુઓ કે જેમાં પ્રક્રિયક કોઈ પણ બાજુએથી ઉમેરાય અને પરિણામે જે નિપજ મળે તે બંને એકબીજાના દ્વિવિન્યાસકારી સમઘટકો હોય. મતલબ કે જે સમઘટક મળે એમને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા ન હોય તો અણુની તેવી બાજુઓને દ્વિવિન્યાસકારી બાજુઓ કહેવામાં આવે છે. આપણે ફરી એક વખત જોઈ લઈએ કે અણુની એવી બાજુઓ કે જેમાં પ્રક્રિયક કોઈ પણ બાજુએથી ઉમેરાય અને પરિણામે જે નિપજ મળે તે બંને એકબીજાના દ્વિવિન્યાસકારી સમઘટકો હોય તો અણુની એવી બાજુઓને દ્વિવિન્યાસકારી બાજુઓ કહેવાય છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો ઇઝીલી સમજ પડશે. જો આપણે અહીંયા એક ઉદાહરણ લીધું છે જેમાં એક બાજુ કાર્બન સાથે CH3 હાઇડ્રોજન Cl અને આ બાજુ COCH3 જોડાયેલા છે. હવે બીજી વસ્તુ કે અસમ કાર્બનની બાજુમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોય ત્યારે કાર્બોનિલ સમૂહની બંને બાજુઓ કેવી, ડાયસ્ટીરિયોટોપિક બને છે. હવે અસમ કાર્બન કોને કહેવાય, તો જે કાર્બનની કાર્બનની 4 સંયોજકતા છે. હવે આ કાર્બનની ચારે જે આપણે બોન્ડ દ્વારા જોડાયેલા છે પરમાણુઓ એ જુદા જુદા, અહીંયા CH3 છે, અહીંયા Cl છે, અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા કાર્બન અને ઓક્સિજનવાળું, બરાબર છે. તો મતલબ કાર્બનની આજુબાજુ જે જોડાયેલા સમૂહ છે બધા જુદા જુદા હોય તો એને આપણે શું કહેવાય, અસમ કાર્બન કહી શકાય. હવે આપણે શું કીધું કે અસમ કાર્બનની બાજુના કાર્બન પર આવેલ કાર્બોનિલ સમૂહની બંને બાજુઓ, આ જે બંને બાજુઓ છે એ આ બાજુ
આ બાજુ અને આ બાજુ, તો આ બંને બાજુ કેવી બનશે તો કે આપણી દ્વિવિન્યાસકારી બાજુઓ બનશે. એ વસ્તુ યાદ રાખવાની કે અસમ કાર્બનની બાજુમાં જો કાર્બોનિલ કાર્બન એટલે કે CO આવેલો હોય તો તેની બંને બાજુઓ કેવી બને, દ્વિવિન્યાસકારી બાજુઓ બને છે. હવે જો આપણે અહીંયા LiELH સાથે પ્રક્રિયા કરી તો સૌપ્રથમ આપણને આ બાજુ નીપજ જોઈએ તો અહીંયા હાઇડ્રોજન ક્યાં છે તો કે પાછળના સમ છે. અહીંયા જે ડોટેડ લાઇટ છે ડોટેડ લાઇટ છે એનો મતલબ થાય કે હાઇડ્રોજન પાછળના સમતલમાં છે. જ્યારે અહીંયા જે આપણે આ ઘાટી લાઇન વડે દર્શાવીએ એનો મતલબ શું થયો કે આ OH સમૂહ એ આગળની બાજુ છે. પણ અહીંયા જો અહીંયા OH, અહીંયા આપણે ફરી આ બાજુ LiELH4 સાથે રિએક્શન કરી તો OH એ પાછળની બાજુ આવ્યો અને હાઇડ્રોજન એ આગળની બાજુ આવ્યો. બરાબર. એટલે આ બંને જે આપણને સમઘટકો મળ્યા તો એમને આપણે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકતા નથી. માટે અહીંયા જે આપણી કાર્બોનિલ સમૂહની બંને બાજુઓ કેવી છે તો કે દ્વિવિન્યાસકારી એટલે કે ડાયસ્ટીરિયોટોપિક બાજુઓ કહેવાય છે. બરાબર. તો આ હતું આપણે દ્વિવિન્યાસકારી પરમાણુ સમૂહ અને બાજુઓ. તો આપણે અહીંયા 3 વસ્તુ જોઈ, એક હોમોટોપિક, બીજું ઇનાન્શિયોટોપિક અને ડાયસ્ટીરિયોટોપિક. હવે આપણે એક અલગથી લેક્ચર બનાવીશું જેમાં આપણે આ જે ડાયસ્ટીરિયોટોપિક અને ઇનાન્શિયોટોપિકના નામકરણ, RS નામકરણ આવે છે એ વિશે ડિસ્કશન કરીશું. ત્યારબાદ આપણે આગળના લેક્ચરમાં પણ કન્ટિન્યુ રાખીશું. ત્યાં સુધી અમારી આ ચેનલને લાઇક કરો, મતલબ અમારા વિડીયોઝને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.